ખેડામાં એક તરફ પૂર્વ ધારાસભ્ય કેસરસિંહ સોલંકીની પક્ષ વિરોધી કામગીરીને લઈને કાર્યકર્તાઓ તેને સસ્પેન્ડ કરવાની માંગ કરી છે, તો કેસરીસિંહે જિલ્લા ભાજપ સામે જ મોરચો માંડી દીધો છે। પૂર્વ ધારાસભ્ય કેસરીસિંહે ખેડા જિલ્લા મધ્યસ્થ બેંકના લોન મુદ્દે સ્ફોટ ખુલાસો કર્યો છે। કેસરીસિંહે કહ્યું કે ખેડા જિલ્લા ભાજપના પ્રમુખ અજય બ્રહ્મભટ્ટને માત્ર આધાર કાર્ડ પર 32,36,000 લોન મંજૂર કરાઈ છે, તો ભાજપ પ્રમુખના ખાતામાં રકમ જમા થઈ અને 4 દિવસમાં મકાનના દસ્તાવેજો પણ કરાવી દીધો। જો આવી જ સ્થિતિ જો બેંકનું ભવિષ્ય જોખમમાં આવે તેવી પણ સ્થિતિ સર્જાઈ શકે છે। કહ્યું કે એક તરફ ગ્રામ્ય વિસ્તારોમાં ખેડૂતને લોન લેવા માટે બેંકમાં ધક્કા ખાવા પડે છે, જ્યારે બેંકના સત્તાધીશો ભાજપના પ્રમુખ અજય બ્રહ્મભટ્ટને અયોગ્ય રીતે લોન આપીને નિયમોનો ધજાગરા ઉડાવી રહ્યા છે તેવા પણ સવાલ થઈ રહ્યા છે। આ ઉપરાંત મધ્યસ્થ બોર્ડના 3 સરકારી પ્રતિનિધિ પણ खोटा होवाना आक्षेपो पण कर्या छे। 29/6/2024 ના દિવસે ખેડા જિલ્લા મધ્યસ્થ બેંકની અંદર આધાર કાર્ડના પુરાવા પર જ 32,26,000 ની લોન આપવામાં આવી છે। એ તપાસ કરતા એ જાણવા મળ્યું છે આ ભારતીય જનતા પાર્ટીના જિલ્લાના પ્રમુખ અજયભાઈ એમના નામે આ લોન મંજૂર થઈ। આ કિસ્સાની અંદર સ્પષ્ટ છે કે જે લોન ધારક છે તેને અમે એનું જે વેલ્યુએશન છે 4 ગણું છે અને એનાથી પણ અમે ફક્ત 30 લાખ રૂપિયા જ એમની લોનની ડિમાન્ડ હતી અને એમને અમે 30 લાખ રૂપિયા લોન આપી। અને લોન આપવા માટેના જે અમારા નિયમો છે, અમે જે વાત અંદર સાંભળી કે દસ્તાવેજ કર્યા વગર પૈસા ચૂકવી દીધા, તો આ ખરેખર એ જે ઇન્ફોર્મેશન છે ખોટી છે। અમારી બેંકે 24 તારીખે કેસરીસિંહની રૂબરૂમાં લોન આપવા માટે નક્કી કર્યું અને 29મી તારીખે જેનું મકાન જે લોન ધારક છે તેમણે ખરીદ્યું, અમે એ લોનના જે 32 લાખ રૂપિયાનો જે ચેક છે એ અમે જે મકાન જેનું હતું એના ખાતાનો આપ્યો, એના ખાતામાં જમા થયા અને એ દિવસે જ દસ્તાવેજ રજીસ્ટર થયો અને એ દસ્તાવેજ રજીસ્ટર થઈને એની કસ્ટડી બેંક પાસે હોય છે। એ લોન આપવાના જે નિયમો છે એનું પૂરેપૂરું પાલન કરવામાં